કડવાએ જે ઘડતર કહેવાય બંધારણ જેને બનાવ્યું કે 14મી એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મ છે, બરોબર, એક તો એક છે. અને બીજું ખાસ દિવસની અંદર કે જે 2018 ની અંદર આપણા વડાપ્રધાન શ્રી જેને આરોગ્ય ખાતાની અંદર આયુષ્માન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવ્યા કે જે સેન્ટરની અંદર તમારા જે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, પછી એની અંદર જો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય એ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની અંદર સવારના ભાગની અંદર યોગા થતા હોય, તમને શું શું ખાવું શું ના ખાવું એના વિશેની બધી માહિતી આપતા હોય. એટલે એવા સેન્ટરો જે બનાવ્યા એના આજે આપણે 7 વર્ષ થયા. એટલે એનો એક કામ કેવું કહેવાય કે એનો જન્મદિવસ એના તરીકે એની ઉજવણી કરવાની. હવે એની ઉજવણીની અંદર 4 પાસા એ લોકોએ બનાવ્યા. તો એક પહેલા પાસાની અંદર એ લોકોએ કે જે આપણે અત્યારે સૌથી વધારે ફેલાતો રોગ જે હોય, આમ તો ધીરે ધીરે ફેલાય છે, ટીબી રોગ. કેમ કે ટીબીના બેક્ટેરિયા શું છે એ બધાના શરીરમાં હોય, પણ એ ક્યારે સક્રિય થાય તો જ્યારે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે એના બેક્ટેરિયા એક્ટિવ થાય, ત્યારે એ એક્સરે કરાવે કે એનો ગળફાનો રિપોર્ટ કરાવે નજીકના સરકારી દવાખાને જઈ ત્યારે ખબર પડે. હવે એના લક્ષણોની અંદર કેવું છે તો 2 કે 3 મહિનાની અંદર કન્ટિન્યુ વજન ઉતરતું હોય. ધારો કે તમારું 55 કે 56 કિલો વજન હોય એ સીધું 45 કિલો થઈ જાય. એક તો લક્ષણ એ. બીજું તો સાંજ પડે તાવ આવે, પછી ઉધરસ આવતી હોય, બેચેની અનુભવાતી હોય, થાક લાગતો હોય. આ બધા જે રહ્યા એ ટીબીના લક્ષણો. ગળફાની અંદર લોહી આવવું, આ બધા લક્ષણો એ ટીબીના. એટલે જો આવા કોઈ પણ લક્ષણો જણાતા હોય કોઈ પણને તો નજીકના સરકારી દવાખાને મફતમાં જ એની સારવાર થાય, બરોબર. બીજું છે કે એનસીડી. હવે એનસીડી એટલે નોન કેમિકલ ડિસીઝ. એટલે હવે એની અંદર કેવો કે બિનચેપી રોગોની અંદર ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, આ જે રહ્યા એ રોગોનો સમાવેશ થાય. તો હવે આ રોગોની જે આપણે પ્રાથમિક ઉંમર કહેવાય ને તો એ ક્યાંથી આપણે ચકાસવા હોય તો એની ઉંમર 30 વર્ષની છે. એટલે 30 વર્ષના થી લઈ 70 થી 80 વર્ષ. પણ આ 30 વર્ષની જે ઉંમર રહી ને એમાં જો તમે એનું ઝડપી નિદાન આપણે ચેક કરાવી લઈએ ને તો આગળ જતા વાંધો ના આવે. એટલે અત્યારે આપણે છે ને આ બિનચેપી જે રોગો છે ને એના ઉપર અત્યારે વધારે, કેમ કે તમે જોતા કે આપણે બધાને બહારનું ખાવાનું બહુ ગમતું હોય, બરોબર, ભાજી પાવ છે, બરોબર, આ બધું. એટલે આ બધા છે ને એ ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર વધવાનું કારણ શું? વધારે પડતું મીઠું અથવા ટેન્શન, બરોબર. એટલે આપણે જો ડાયાબિટીસ ને બ્લડ પ્રેશરનું ત્વરિત નિદાન કરવું હોય ને તો 30 વર્ષની ઉંમર થાય ને ત્યારે એનું સ્ક્રીનિંગ કરવું પડે કે ભાઈ આપણે 30 વર્ષના છે તો ભાઈ આમનું આપણે નિદાન કરી લઈએ. આમનું પહેલાં ડાયાબિટીસ ચેક કરી લઈએ અને બ્લડ પ્રેશર ચેક કરી લઈએ કે ભાઈ આમને ડાયાબિટીસ છે કે બીપી છે, બરોબર. એટલે આપણે સરકારી દવાખાને જઈને છે ને આનું ચેકઅપ કરાવતા રહેવું. કેમ કે આ કેવું છે ગમે ત્યારે આવી શકે, એવું ના હોય કે ભાઈ મને ન આવે. એટલે બીજું પછી એક છે ને આપણે એક કાર્ડ છે એ તમારે આ બેને બનાવ્યું હશે, બરોબર, આયુષ્માન હેલ્થ એકાઉન્ટ, આભા કાર્ડ, બરોબર, ગુજરાતીમાં કહીએ તો તમારું ઓળખનું કાર્ડ આરોગ્યનું. હવે આ કાર્ડના ફાયદા શું છે કે જ્યારે ડિજિટલ ઇન્ડિયા